ધોરણ 12 ચેપ્ટર 3 અને સ્વાધ્યાયનો દાખલો છે 3.8, જેની રકમ છે 8 વોલ્ટ EMFની અને 0.5 નો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોટ વાળા DC સપ્લાય વડે 15.5 ઓમેગાના અવરોધ મારફતે વિદ્યુત પારિત કરવામાં આવે છે. તો વિદ્યુત પારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? વિદ્યુત પારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? તો આપણે અહીંયા શ્રેણીમાં જોઈન કરેલા છે. તો બે બેટરી જોડેલી છે. ટૂંકમાં રકમનું કહેવું એવું છે, અને વિદ્યુત પારિત કરવામાં આવે એટલે ચાર્જિંગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એક ખાસ વાત યાદ રાખજો, વિદ્યુત પારિત કરવામાં આવે છે. વિદ્યુત પારિત કરવામાં આવે એટલે મતલબ કે તમને શું કહેવામાં આવે છે? ચાર્જિંગ કરવા. શું કહે છે? ચાર્જિંગ કરવું. એક બેટરી દ્વારા બીજી બેટરી એને શું કરવાનું છે? ચાર્જિંગ કરવાનું છે. તમે મોબાઈલમાં ચાર્જિંગ કરો છો એ રીતે ચાર્જિંગ કરવાનું છે. અને અહીંયા બે બેટરીઓ આપેલી છે. હવે જ્યારે ચાર્જિંગ કરો કે ત્યારે તમારે એક ખાસ વાત યાદ રાખવાની કે એમના છેડા હોય. છેડા શું હોય? એકનો છેડો, એક બેટરીનો છેડો અને બીજી બેટરીનો છેડો સમાન જોઈન્ટ કરેલો હોય. બીજી બેટરીનો અને પહેલી બેટરીનો છેડો સમાન જોઈન્ટ કરેલો હોય. ત્યાર પછી ધન છેડા અને ઋણ છેડા સમાન જોઈન્ટ કરેલા હોય. ચાર્જિંગ દરમિયાન આ થતું હોય છે. વિદ્યુત પારિતનો તમે ઇંગ્લિશ કરશો તો તમને એવું લખીને આપેલું હશે ચાર્જિંગ. તો ચાર્જ કરો, એક બેટરીને ચાર્જ કરવાની છે બીજી બેટરી વડે. તો આ થઈ ગયું. જોડાણ માટે તમારે યાદ રાખવાનું કે બેટરીના છેડાઓ સમાન જોઈન્ટ કરેલા હોય, પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ. તો આપણે જે આગળ જોઈ ગયા બેટરીનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, તો અહીંયા તમને કહી લીધું છે કે શ્રેણી જોડાણ. શું કીધું છે? શ્રેણીમાં જોડવામાં આવે છે અવરોધને. તો અહીંયા તમને બેટરીને શ્રેણીમાં જોડવામાં આવેલી છે. શામાં આવેલું છે? શ્રેણી જોડાણ છે. શું છે? શ્રેણી જોડાણ. આપણે જોઈ ગયા છે શ્રેણી જોડાણમાં શું આવે છે. તો હવે બેટરીના છેડા આકૃતિ આપણે ડ્રો કરી હતી. તો બેટરીનો આંતરિક અવરોધ હોય અને બીજી બેટરીનો પણ અહીંયા અવરોધ કીધું છે. તો અહીંયા એક સ્મોલ આર આપી દઈશું અને એકને કેપિટલ આર આપી દઈશું. તો હવે આપણે જોઈન કરવાનું છે. શું કરવાનું છે? જોઈન કરી. તો હવે અહીંયા આકૃતિ ડ્રો કરીએ. સૌથી પહેલા જે આપેલું છે એ ડેટા લખી દઈએ અને આકૃતિ ડ્રો કરીએ. તો શું આપેલું છે અહીંયા? તમને પહેલી બેટરી આપેલી છે 3 વોટની. કેટલી આપેલી છે? EMF 8 વોટનું આપેલું છે. કેટલા વોટનું? EMF આપેલું છે. E1 = 8 વોટ આપેલું છે EMF. અને એનો આંતરિક અવરોધ કેટલો આપેલો છે? 0.5 ઓહ્મ. 0.5 ઓમેગા આટલું આપેલું છે. હવે બીજું શું આપેલું છે એ પણ લખી દઈએ. બીજી બેટરી માટે શું આપેલું છે તમને? બીજી બેટરી માટે તમને અહીંયા સંગ્રહ બેટરીને 120 વોટ વાળા DC સપ્લાય 120 વોટ વાળા DC સપ્લાય આપેલું છે. પણ હવે અહીંયા શ્રેણી જોડાણ, તો અહીંયા બેટરી આપેલી છે, તો અહીંયા આપણે પણ બેટરી આપી દઈએ. અને અહીંયા અવરોધ આપેલો છે. કેટલો આપેલો છે? અવરોધ 15.5 આપેલો છે. R = 15.5 ઓમેગા લઈ લઈએ. શું લઈ લઈએ? 15.5 ઓમેગા. આ થઈ ગયું. આટલું આપેલું છે. હવે આકૃતિ ડ્રો કરીએ. તો આકૃતિ ડ્રો કરીએ એટલે આપણને વધારે ખબર પડે. તો હવે અહીંયા ચાર્જ કરવાનું હોય તો વધારે વોટથી ઓછા વોટ વાળા બેટરીને ચાર્જ કરવાનું હોય. 120 તરફથી 8 વોટ તરફ કરંટ જશે. તો હવે આપણે આકૃતિ ડ્રો કરીએ. તો માની લો કે અહીંયા નીચે આપણે મોટી બેટરી લગાવી દઈએ. તો અહીંયા મોટી બેટરી લગાવી દીધી છે એટલે કે E2 લગાવી છે. E2 બરાબર 120 વોટ વાળી. શું છે? 120 વોટ વાળી આપણે બેટરી લગાવી દીધી છે. અને એનો અવરોધ પણ છે. અહીંયા અવરોધ લગાવવાનું કારણ પણ આપણે કહેવાનું છે. તો અહીંયા R આપી દીધું છે 15.5 ઓમેગા. થઈ ગયું. હવે અહીંયા આ રીતના તમે આ બેટરીને અવરોધ જોડે છે. હવે બીજી બેટરી જોઈન કરવાની છે, પણ અહીંયા ધન છેડો છે, અહીંયા ઋણ છેડો છે. આ થઈ ગયું. અને અહીંયા પણ ઋણ છેડો અને અહીંયા ધન છેડો. આ થઈ ગયું. હવે બીજી બેટરીને તમારે ચાર્જ કરવાની છે. E1 બેટરીને ચાર્જ કરવાની છે 8 વોટની. પણ ધન છેડો હોય તો અહીંયા ધન છેડો લગાવવો પડે. શું લગાવવો પડે? ધન છેડો. તો ધન છેડો લગાવી દીધું. અને અહીંયા ઋણ છેડો. તો ઋણ છેડો જોઈએ બેટરીને. તો અહીંયા ઋણ છેડો આવી ગયો. તો હવે અહીંયા આંતરિક અવરોધ લગાવી દીધું. તો આ રીતના તમારે જોડાણ થઈ ગયું. અહીંયા પ્લસ માઇનસ અને અહીંયા માઇનસ પ્લસ. આ થઈ ગયું. હવે આકૃતિ ડ્રો થઈ ગઈ છે. હવે અહીંયા આપણે શ્રેણી જોડાણમાં આપણે જોયું હતું. તો અહીંયા એકની તમે આ કયું જોડાણ કહેવાય? શ્રેણીના અંદર આ વિનાશક જોડાણ કહેવાય. આપણે જોજો, આપણે જે લેક્ચર જોઈ ગયા છે આપણે બેટરીનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, તો એના અંદર મેં વાત કરી હતી. તો શ્રેણીમાં શું હોય? એક પ્લસ અને એક માઇનસ જોઈન્ટ હોય તો એને સહાયક કહેવાય. પણ અહીંયા પ્લસ પ્લસ છે. તો આ કયું જોડાણ છે? તમારું વિનાશક જોડાણ છે. કયું છે? વિનાશક જોડાણ છે. હવે વિનાશકમાં મેં તમને કીધું હતું
એક બેટરી તમારે ધન લેવાની તો બીજાને તમારે ઋણ લેવાની. શું કીધું હતું? એક બેટરીને ધન લેવાની તો બીજાને ઋણ લેવાની વાત કરી હતી. અને અહીંયાથી કરંટ માટે પણ આપણે વાત કરી હતી. તો હવે કરંટ કઈ દિશામાં જશે? કરંટ તમારો મોટી બેટરીથી ઉપરની દિશામાં જશે. નાની બેટરીને ચાર્જ કરવાનો છે તો આ દિશામાં કરંટ જશે કે નહીં જશે? હવે આપણે વાત કરીએ કરંટની. તો અહીંયા જુઓ, હવે વાત કરી દઈએ. હવે આપણે જે થિયરીના અંદર જોઈ ગયા હતા તો V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR. આવો સૂત્ર આપણે બે બનાવવાનું છે, એક E2 માટે અને એક E1 માટે. શું કરવાનું છે? આવું સૂત્ર બનાવવાનું છે. તો હવે અહીંયા હું બે ભાગ પાડી દઉં છું અને અહીંયા એપ્સિલોન 1 માટે એટલે E1 માટે અને અહીંયા E2 માટે સૂત્ર લખવાના છે. તો અહીંયા E2 થી વિદ્યુત પ્રવાહ ચાલુ થાય તો E2 શું છે? એ V ઇઝ ઇક્વલ ટુ બંનેમાં સમાન આવશે. શું આવશે? V ઇઝ ઇક્વલ ટુ બંનેમાં સમાન આવશે. તો આ લખી દીધું. હવે એપ્સિલોનની વાત કરીએ તો આ કયું છે? E2. એ E2 ની વાત કરીએ છીએ, આ ધન છે તો અહીંયા તમારે શું લખવું પડશે? E2 ધન લખવા પડશે. વિદ્યુત પ્રવાહ પસાર થાય. ત્યાર પછી અહીંયાથી આ E1 આવે તો E1 નો પહેલો છેડો આવે તો અહીંયા E1 પણ શું આવશે? ધન આવશે. આ થઈ ગઈ. હવે અહીંયા ઋણ છે, અવરોધ, આંતરિક અવરોધ, તો અહીંયા શું આવશે? માઇનસ IR. અહીંયા જુઓ, આ પહેલા માટેની વાત છે, આ E1 માટેની. હવે આ E2 છે. હવે E2 માટે અહીંયા વિદ્યુત પ્રવાહ ફરીને અહીંયા આવે છે ત્યારે અહીંયા અવરોધનો કયો છેડો છે? પહેલો પ્લસ છે તો અહીંયા તમારે શું આવશે? પ્લસ IR. તો આ રીતના તમારે સૂત્ર બનાવવાનું છે. આ બંને શું બનાવવાના છે? એક બીજી રીત પણ શીખવાડું છું આના પછી. તો આ રીતના બે સૂત્ર બની ગયા. હવે અહીંયા તમારે શું કરવાનું છે? કિંમતો મૂકવાની છે. તો એપ્સિલોન 1 ની કિંમત કેટલી છે? 8 માઇનસ I અહીંયા 0.5 આંતરિક અવરોધ. પછી અહીંયા E2 ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? E2 ઇઝ ઇક્વલ ટુ 120 પ્લસ I અને R કેટલો છે? 15.5 ઓમેગા. આ થઈ ગયું. હવે અહીંયા તમારે આ સમીકરણ નંબર 1 આપી દો અને અહીંયા સમીકરણ નંબર 2 આપી દો. ડાબી બાજુ સમાન તો જમણી બાજુ પણ સમાન થાય. તો શું કરવાનું છે? હવે તમે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 બરાબર 2. એક બીજી રીત પણ શીખવાડો છો આના પછી. આ થઈ ગયું. હવે અહીંયા જુઓ, આ થઈ ગયું. હવે અહીંયા શું કરવાનું છે? અહીંયા ડાબી બાજુ સમાન તો જમણી બાજુ પણ સમાન. તો અહીંયા I માઇનસ 0.5 I. આ થઈ ગઈ. અને અહીંયા જમણી બાજુ તો 120 પ્લસ 15.5 I. આ થઈ ગઈ. હવે અહીંયા જુઓ, આપણે I શોધવાનું છે. અહીંયાથી શું કરવાનું છે? I શોધવાનું છે. તો I વાળું પેલી બાજુ જાય અને I 120 અહીંયા આવે તો અહીંયા 8 માઇનસ 120 ઇઝ ઇક્વલ ટુ 15.5 તો I હતા જ અને આ પેલી બાજુ ગયા તો કેટલા થયા? 0.5 I. આ થઈ ગયા. હવે 8 માંથી 120 જાય તો 120 માંથી 8 જાય તો કેટલા વધે? 112 વધે. તો 112 કેટલા આવે? માઇનસ આવે. મોટી સંખ્યા માઇનસ છે તો માઇનસ આવે. હવે અહીંયાથી I કોમન કાઢી દઉં તો શું કેટલા થઈ ગયા? 15.5 પ્લસ 0.5. 15.5 અને 0.5 નો સરવાળો કરો 16 થાય તો 16 I. તો માઇનસ 112. અહીંયા કેટલા વધે? માઇનસ 112. આ 16 અહીંયા નીચે લાગી દો તો 112 ભાગ્યા 16 કરો તો કેટલા મળશે? I. I બરાબર અહીંયા કેટલા મળશે? 16 112 ભાગ્યા 16 કરો તો અહીંયા કેલ્ક્યુલેટરના મદદથી કરી લેવાનું. તો 112 ભાગ્યા 16 તો 112 ભાગ્યા 16 તો કેટલું જવાબ આવશે? 7 આવે છે. તો કે અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ 7 આવશે. શું આવશે? માઇનસ 7 આવશે. આ થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? સમીકરણ 1 ના અંદર કિંમત મૂકી દેવાની છે. શું કરવાનું છે? સમીકરણ 1 માં કિંમત મૂકતા. સમીકરણ 1 માં કિંમત મૂકતા તો કિંમત શું છે? સૂત્ર શું છે? V ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ I 0.5. આ થઈ ગયું. તો 8 અહીંયા માઇનસ, અહીંયા I ની કિંમત કેટલી છે? માઇનસ 7. અહીંયા 0.5 તો અહીંયા માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે અને 7 ગુણ્યા 0.5 7 પંચું 35 તો 3.5 તો અહીંયા 8 ને 3 11 11.5. તો આ બેટરીનો વોટ કેટલો જરૂર છે? આ બેટરીને તમે કેટલી 8 વોટની બેટરી છે અહીંયા એપ્સિલોન 1 120 થી આપો છો તો વાતાવરણમાં અત્યારે કેટલું ચાર્જિંગ થશે? 11.5 સુધી એનું ચાર્જિંગ થશે કારણ કે એનો આંતરિક અવરોધ પણ છે. તો અહીંયા 11.5 તો અહીંયા તો તમે 120 સાથે જોઈન કરો છો તો શું થશે? તો બીજી ઉર્જાનો વ્યય થશે. શું થશે? વ્યય થશે. તમે એમને મોબાઈલમાં ચાર્જિંગ કરી રાખો તો ભલે એવું ટેકનોલોજી આવી ગઈ હોય કે બેટરી કશું થાય નહીં પણ તમે લાંબા સમય સુધી તમે ચાર્જિંગમાં મૂકી રાખજો આખી રાત તમારી બેટરી ભૂલી જશે. તો એ શું થાય છે? અંદર ઊર્જા જાય છે અને ઉષ્માનો વ્યય થાય છે. તમારું ચાર્જિંગ પછી બેટરી તમારી મોબાઈલની બગડી જાય છે. તો એનું કારણ એ છે કે તમારી બેટરીની જેટલી 100% સુધી ચાર્જિંગ થઈ જાય તો પછી તમારે કાઢી લેવું જોઈએ. એટલે એનું જેટલા જરૂરી વોટ હોય એટલા એ બેટરીને મળી જાય. પછી તમે વધારે સુધી મોબાઈલ ચાર્જિંગમાં રાખશો તો શું થશે? તો બેટરી ફૂલી જશે અને ખરાબ થઈ જશે. તો એ ઉષ્મા અંદર જમા થાય છે અને બેટરીને ખરાબ કરે છે. તો તમારે જેટલી જરૂરી છે તેટલી જ બેટરી આપવી જોઈએ, ચાર્જ કરવું જોઈએ. તો વધારે ચાર્જ કરવું જોઈએ નહીં. તો આ બેટરીને આ મળી ગઈ. તો હવે અહીંયા આંતરિક અવરોધ એટલે કે કેપિટલ R
અહીંયા લગાવવાનું કારણ શું છે? તો તમે માની લો કે અહીંયા આપણે ખબર છે I is equal to V/R છે. આ બેટરીને વોલ્ટને ભૂલી જાઓ. તો I 1/R તો વિદ્યુત પ્રવાહને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા માની લો કે અવરોધનું મૂલ્ય આનું કરી દો. માની લો કે 0 જ કરી નાખો. તો 0 કરી નાખો તો I શું થઈ જાય? મેક્સિમમ થઈ જાય. I મેક્સિમમ. તો મહત્તમ વિદ્યુત પ્રવાહ વહે જે પેલા ε1 ઇવન બેટરીની જરૂર જ નથી એટલો બધો. તમારા ઘરમાં વિદ્યુત પ્રવાહ વધી જાય છે તો ઉપકરણને શું થાય છે? ઉપકરણ શું થાય? બળી જાય છે. તો એ કારણ જ એ છે તો તમારો અવરોધ 0 થઈ ગયો ત્યારે વિદ્યુત પ્રવાહ વધી જાય, એકદમ વિદ્યુત પ્રવાહ વધી જાય. એ બધું આગળ તમારે જ્યાંથી કરંટ આવે છે ઘરમાં ત્યાં ડીપીઓ છે, એ ડીપીના અંદર કોઈ કામકાજ ચાલુ હોય અને તેમનાથી કોઈ મૂલ્ય એવું થઈ ગયું છે, અવરોધ 0 થઈ ગયું કામ કરતા કરતા, તો વિદ્યુત પ્રવાહ વધી જાય. અહીંયા તમારા ઘરના ઉપકરણને નુકસાન થતું હોય તો એ કારણે તમારે અહીંયા શું કરવાનું છે? તો અવરોધનું મૂલ્ય લગાવવું જરૂરી છે. શું કરવું છે? જરૂર છે અવરોધનું મૂલ્ય લગાવવું જરૂર છે. તો આ અવરોધ તમે લગાવો, જેમ જેમ અવરોધનું મૂલ્ય વધારતા જાઓ તેમ તેમ વિદ્યુત પ્રવાહ તમે ઘટાડી શકો છો. તો તમારે જેટલું જરૂર હોય વિદ્યુત પ્રવાહ એટલા મૂલ્યનો અવરોધ મૂકી શકો છો, જેથી તમને એક ચોક્કસ પ્રમાણમાં સીમિત મૂલ્યમાં તમને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળી રહે. તો આ હતી પહેલી રીત. હવે આગળ બીજી રીતે હું તમને દાખલો ગણાવું છું તે આનાથી પણ એકદમ ઈઝી છે. તો અહીંયા શ્રેણી માટેની વાત કરી હતી. તો શ્રેણી માટેમાં શું હતું? શ્રેણી માટેમાં આપણે જોઈ ગયા હતા તો કુલ સ્થિતિમાન અને કુલ અવરોધ. શ્રેણીમાં આપણે શું જોઈ ગયા હતા? શ્રેણીમાંની વાત કરું છું. હવે ચાર્જિંગ માટે જ્યારે ચાર્જિંગ થાય તો તમારે શું યાદ રાખવાનું? તો વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન પ્લસ IR. શું યાદ રાખવાનું? ચાર્જિંગ થાય એટલે સરવાળો થાય. ચાર્જિંગનો શું થાય? સરવાળો. આ યાદ રાખવાનું ચાર્જિંગ થાય એટલે. હવે બીજી રીતના શીખવાડું છું. તો અહીંયા શ્રેણીમાં આપણે શું કર્યું હતું? કુલ સ્થિતિમાન જોયું હતું. શ્રેણીના અંદર કુલ એપ્સિલોન જોયા હતા. તો આપણે શું આવ્યું હતું? EQ ઇઝ ઇક્વલ ટુ શ્રેણીના અંદર એક પ્લસ ને એક માઇનસ લેતા હતા. ε1 માઇનસ ε2. તો શું થઈ ગયું? એકદમ એક ઋણ. તો અહીંયા 120 માઇનસ 8 તો કેટલા મળ્યા? 112 મળી ગયા. હવે કુલ અવરોધ, કુલ આ શોધ્યો હતો. તો આ EQ કઈ રીતે હતો શ્રેણીમાં? તેમાં અંદર શું કર્યું? સરવાળો કર્યો હતો R1 પ્લસ R2. તો અહીંયા R1 પ્લસ R2 કરો તો અહીંયા 15.5 પ્લસ 0.5 તો કેટલા થઈ ગયા? 16 થઈ ગયા. તો અહીંયા વિદ્યુત પ્રવાહ તો આ શું છે? વીજ છે અને આ શું છે? R જ છે. તો I ઇઝ ઇક્વલ ટુ V/R. તો V/R ઇઝ ઇક્વલ ટુ IQ/REQ થઈ ગયું. તો અહીંયા તમારે 112 ભાગ્યા 16 કરો તો અહીંયા કેટલું મળે? 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળી ગઈ. તો અહીંયા આપણે સૂત્રના અંદર કિંમત મૂકવાની. તો V ઇઝ ઇક્વલ એપ્સિલોન પ્લસ IR. એપ્સિલોન પ્લસ IR. એપ્સિલોનની કિંમત કેટલી થઈ ગઈ? એપ્સિલોનની કિંમત તો અહીંયા તમે આ મૂકી શકો છો 8 પ્લસ I ઇઝ ઇક્વલ ટુ 7 અને અહીંયા R બરાબર 0.5 તો આવી ગયું. તો 8 પ્લસ 7 નું 73.5 અહીંયા કેટલા? 11.5 વોટ તો મળી ગઈ. તો આ હતી બીજી રીત. એકદમ બીજી રીત પણ છે. આ રીત શ્રેણીના અંદર આપણે જોઈ ગયા હતા કુલ EMF નું મૂલ્ય E1 માઇનસ E2. શ્રેણીના અંદર અહીંયા ધન જોડાય. ખબર પડી ગઈ? ધન જોડાય. અને જો અહીંયા પ્લસ માઇનસ હોય તો અહીંયા સરવાળો થાય. એ પણ યાદ રાખવાનું છે. એક પ્લસ અને એક માઇનસ હોય તો અહીંયા સરવાળો થાય. પણ અહીંયા પ્લસ પ્લસ છે એટલે માઇનસ થશે. આ વિનાશકનું છે. વિનાશક આ મેં તમને શીખવાડ્યું છે આગળની થિયરીના અંદર. બેટરીનું શ્રેણી અને સમાંતર જોડાણ સેલનું. તો એ અંદર જોઈ લેવાનું. તો આ રીતના એક રીત હતી. બીજી રીત હતી. હજી ત્રીજી રીત પણ શીખવાડું છું. ત્રીજી રીત શું છે? તો આપણે જે થિયરી જોઈ નહીં ગયા, જોવાની બાકી છે, કિર્ચોફનો નિયમ. તો કિર્ચોફનો નિયમ પણ એકદમ ઈઝી છે. તો એ નિયમ આપણે બંધ કરવા માટે લાગુ પાડવાનો છે. શું કરવાનું છે? બંધ કરવા માટે લાગુ પાડવાનો છે. તો હવે આપણે એ નિયમ પણ જોઈ લઈએ. ડાયરેક્ટ તમને શીખવાડું છું. તો અહીંયા એ નિયમના અંદર શું છે? બંધ કરો લાગુ પાડવાનો છે. તો અહીંયા આખું બંધ કરો છે. આકૃતિ આપણે ડ્રો કરી છે. અહીંયા નામ આપી દઈએ A, ત્યાર પછી અહીંયા B, અહીંયા C અને અહીંયા D. તો અહીંયા ABCD બંધ કરવા માટે ABCD એ બંધ કરવા માટે. હવે અહીંયા તમારે શું લખવાનું છે? તો બેટરી હોય તો તમારે એપ્સિલોનની કિંમત મૂકવાની, જે મૂકવાની છે. અને અહીંયા જ્યાં અવરોધ આપેલો હોય ત્યાં તમારે શું? IR ની કિંમત મૂકવાની. શું કરવાની છે? IR ની કિંમત. અહીંયા તમારે અવરોધ આપેલો હોય તો IR મૂકવાનું. અહીંયા IR ઇઝ ઇક્વલ ટુ V થાય. તો તમારે દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન લખવાનું છે ટૂંકમાં. હવે બંધ કરવા માટે તો હવે અહીંયા તમે ધ્યાનથી જોજો. તો અહીંયા મેં લખું છું એના પરથી. તો અહીંયા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય છે? અહીંયાથી ABCD માટે લખે છે. તો અહીંયાથી આ સમઘડી દિશામાં જાય છે. સમઘડી દિશામાં. તો અહીંયા તમારી જે બેટરી હોય ત્યાં તમારે શું કરવાનું? બેટરી અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તમારે કયો છેડો લખવાનો? એનો બીજો છેડો લખવાનો. વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયા પછી કયો છેડો લખવાનો? એનો બીજો છેડો શું છે? ઋણ છે. તો અહીંયા માઇનસ એપ્સિલોન 1 લખી દેવાનું. શું લખી દેવાનું? માઇનસ એપ્સિલોન 1 અથવા માઇનસ 8 વોટ. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો 8 વોટ. વોટ નહીં લખે તો ચાલશે. તો આ થઈ ગઈ -8 વોટની બેટરી. ત્યાર પછી અહીંયા શું છે?
વિદ્યુત પ્રવાહની દિશામાં છીએ આપણે, તો વિદ્યુત પ્રવાહની દિશામાં પણ આપણે શું કરીશું, અહીંયા માઇનસ આઈ આર, શું લખીશું, માઇનસ આઈ આર. એના માટે અહીંયા અહીંયા પણ વિદ્યુત પ્રવાહની દિશામાં શું લેવાનું, માઇનસ આઈ આર. તો અહીંયા માઇનસ આઈ આર કેપિટલ આર. અને અહીંયા પાછું બેટરી આવી ગઈ, તો બેટરીનો કયો છેડો લેવાનો, ધન છેડો લેવાનો. કયો લેવાનો, ધન છેડો. તો ધન છેડો કેટલો છે, E2, પણ પ્લસ 120 વોટ. અહીં બેટરીનો ધન છેડો, અહીંયા આપણે બીજો છેડો લેવાનો. વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયા પછી બીજો છેડો, અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયા પછી બીજો છેડો, તો 120. તો અહીંયા તમારે બંધ કરવાનું શું થાય, 0 થાય. તો આટલું લખવાનું. હવે એમાં -8, આઈની કિંમત કેટલી છે, આઈની કિંમત આપણે શું કરવાની છે, શોધવાની છે. તો શોધવાની હોય તો આઈ એમને મચવા દેવાનું. હવે અહીંયા 0.5 કેટલા છે, 0.5 માઇનસ આઈ, અહીંયા કેપિટલ આર કેટલા છે, 15.5, 15.5 આ થઈ ગયા, પ્લસ 120 આ થઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ 0. હવે 120 અને 8 તો કેટલા વધે, 112 વધે. હવે આ 112 પ્લસ વધે, પેલી બાજુ જાય તો અહીંયા -112 થઈ ગયા. હવે અહીંયા માઇનસ અને માઇનસ, માઇનસ છે, માઇનસ અને માઇનસ બહાર લઈ લીધે તો શું થાય, આઈ કૌંસમાં 0.5 પ્લસ 15.5 આ થઈ ગયું. તો એ માઇનસ કેન્સલ. તો આની કિંમત શું મળી ગઈ, 112 ભાગ્યા આ 0.5 15.5 તો કેટલા થશે, 100. તો તમને કેટલો મળી ગયો, 7 એમ્પિયર મળી ગયો. તો આ એક કિર્ચોફનો નિયમ હતો, બંધ કરવા માટે નિયમ લાગુ પડવાનો છે. તો પ્રવાહ અંદર વિપરીત જતો હોય તો ઋણ લેવાનું, અને સામે મળે તમને એની કિંમત ધન લેવાનું. એ રીતે તમારે યાદ રાખવાનું છે. એ આપણે જોવાના જ છે. આ તો ખાલી તમને દાખલો શીખવાડો છે. હવે તમારી કિંમત પેલાના અંદર મૂકી દેવાની. ચાર્જિંગ થતું હોય તો તમારું શું કરવાનું, સરવાળો કરવાનો. શું કરવાનું, સરવાળો કરવાનો. તો તમને અહીંયા 11.5 વોટ મળી જશે. અને અવરોધની વાત કરી જ છે મેં, તો એ એમને મળે છે. વિડીયોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને ચેનલના બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરજો, જેથી વિડીયોને અપલોડ કરું તો તમને તાત્કાલિક નોટિફિકેશન મળતી રહે. અને ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરી લેજો. તો તેના અંદર આપણે જે પણ મટીરિયલ હશે, જે પણ આપણે લખાણ લખીશું તેનો આપણે ઇમેજ મોકલી દઈશું ટેલિગ્રામ ચેનલના અંદર. તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં.